નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આપણે જાણીએ છીએ કે આપણો પાડોશી દેશ બાંગ્લાદેશ અત્યારે સળગી રહ્યો છે. 15 વર્ષ સત્તા પર બેઠેલા મુખ્યમંત્રી શેખ હસીના છે, એમણે બાંગ્લાદેશને છોડી દીધું છે. ત્યારે આજે વાત કરવી છે કે આજે સવારથી રાત સુધી બાંગ્લાદેશમાં શું થયું એ એક વિડીયોમાં જાણીએ. સૌથી પહેલી વાત કે શેખ હસીનાના પક્ષના જેટલા પણ લોકો છે એમણે શેખ હસીના સામે નારાજગી દર્શાવી છે, કારણ કે શેખ હસીનાએ દેશ છોડી દીધો છે. તો તેમના પક્ષના જે બીજા નેતા છે એ વિરોધ કરી રહ્યા છે. શેખ હસીનાની પાર્ટીના નેતા છે એમને લોકોના ગુસ્સાનો પણ સામનો કરવો પડી રહ્યો છે. સવારે શેખ હસીના ભારત ઉતર્યા હતા. એમનો વિચાર હતો કે બ્રિટન એમને શરણ આપે. જો કે બ્રિટન પર અત્યારે વિચારી રહ્યું છે કે શેખ હસીનાને રાખવા કે ન રાખવા. જોકે શેખ હસીનાના બેન છે રિહાના, એ બ્રિટનના જ નાગરિક છે, એટલે આગળ હવે શું થશે એ જોવાનું રહેશે. અત્યારે બાંગ્લાદેશની વાહન વ્યવસ્થાની વાત કરીએ તો ટ્રેન, બસ બધું જ અસ્તવ્યસ્ત છે. બાંગ્લાદેશના આર્મી ચીફ જે વિરોધી આંદોલનકારીઓ છે એમને મળી શકે છે એવી રીતના પણ સંભાવના છે. આ બળવામાં 135 લોકોના મોત થઈ ગયા છે. શેખ હસીનાના દીકરા જોય છે એમણે એનડીટીવી સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે મારા માતાએ રાજનીતિને ટાટા બાય બાય કહી દીધું છે, તો હવે દીકરા સાથે સમય વિતાવવાના છે એવી રીતના વાત પણ એમણે કરી હતી. સૌથી મોટો મુદ્દો અત્યારે સોશિયલ મીડિયામાં છે, કારણ કે હિન્દુ મુસ્લિમ ચાલી રહ્યું છે. ભારતના સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે હિન્દુના મંદિર જે છે એ ખતરામાં છે, પણ હાલમાં બાંગ્લાદેશમાં મંદિરોની સુરક્ષા જ મુસ્લિમો કરી રહ્યા છે. આજના દિવસમાં બાંગ્લાદેશના શ્રીપુરમાં 500થી વધુ કેદી છે ફરાર થઈ ગયા છે. અમેરિકાની વાત કરીએ તો એમનું માનવું છે કે આવી પરિસ્થિતિમાં વચગાળાની સરકાર બને તો વધારે સારું. આ મામલે આપણી સંસદમાં પણ રાજકીય દળની બેઠક થઈ હતી. તમામ રાજકીય દળના નેતાઓ છે જેમાં આવ્યા હતા. શેખ હસીનાની વિપક્ષી પાર્ટી છે બીએનપી, એમના પ્રદર્શનકારીઓ, છાત્રો જેટલા પણ છે એમનું સમર્થન કર્યું હતું. જે વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા હતા એમને પોતાનો વિડીયો પણ બહાર મૂક્યો હતો અને એમાં એમણે કહ્યું હતું કે અમે દેશ અને આગની ઘટનાઓ જે એમાં થઈ રહી છે એનો વિરોધ કરીએ છીએ અને આપણે આંદોલન હાઈજેક નથી થવા દેવું. અત્યારે પોલીસની વાત કરીએ તો બાંગ્લાદેશમાં પોલીસ નથી, કારણ કે પોલીસની ચોકી ઉપર લોકોએ હુમલા કર્યા હતા, જેના કારણે પોલીસોએ કામગીરી કરવાની ના પાડી દીધી હતી. આપણી સંસદ ભવનમાં પણ વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ બાંગ્લાદેશ વિષયમાં વાતચીત કરી હતી. રાહુલ ગાંધીએ સવાલ પૂછ્યો હતો કે જ્યારે ચીન અને પાકિસ્તાન આ બંને દેશના નામ પણ એમણે બોલ્યા હતા, જે ઘણું બધું કહી જાય છે. આપણે વાત કરીએ આપણા વિદેશ મંત્રી એસ જયશંકર, એ પણ સંસદમાં બાંગ્લાદેશ વિષયમાં વાતચીત કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે બાંગ્લાદેશમાં જેટલા પણ ભારતીયો, રાજદૂતો, છાત્રો બધા રહે છે એમને તકલીફ ન થાય એના માટે સતત અમારી નજર છે. બાંગ્લાદેશમાં સેનાના 3 વડાઓ સાથે બેઠક કરી અને બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ જે છે એમણે બપોરે 3 વાગે સંસદ ભંગ કરી દીધી હતી. સાંજના સમયની વાત કરીએ તો જેટલા પણ લોકો છે બાંગ્લાદેશની ઘટનામાં ઘાયલ થયા છે એ ભારતમાં સારવાર લેવા માટે આવી રહ્યા છે. બાંગ્લાદેશે આર્મીમાં પણ બદલાવ કર્યા છે. તેમણે પોતાની જાસૂસી સંસ્થાના ડિરેક્ટરને પણ બદલી દીધા છે અને મેજર જનરલ ASM રહમાનને ડિરેક્ટર નવા બનાવી દીધા છે. આ સિવાય આપણે જાણીએ છીએ કે પૂર્વ પ્રધાનમંત્રી ખાલિદા જિયાને જેલમાંથી છોડી દેવામાં આવ્યા છે. એમની સામે 2018માં ભ્રષ્ટાચારના કેસ ચાલી રહ્યા હતા, માટે એમને જેલ થઈ હતી. બાંગ્લાદેશની રાજધાનીમાં લગભગ 4 લાખ જેટલા પ્રદર્શનકારીઓ છે એ સડક પર ઉતરી ગયા છે અને તોડફોડ કરી રહ્યા છે. આ હિંસાને જોતા આપણી સરહદી જે સુરક્ષા ટીમ છે અથવા તો એજન્સી છે એમણે પણ પોતાની સુરક્ષા વધારી દીધી છે. ભારતે પ્લેન અને ટ્રેન બાંગ્લાદેશ જે જઈ રહ્યા છે એને બંધ કરી દીધા છે. વિદેશ મંત્રી એસ જયશંકર સતત આ મામલે અપડેટ લઈ રહ્યા છે અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અપડેટ આપી રહ્યા છે. હવે આ મામલે આગળ શું થશે અમે તમને જણાવતા રહીશું. અમારી સાથે જોડાયેલા રહેજો. ધન્યવાદ.